તો હું જાગૃતિ સુરતથી મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. મહાદેવ બધાને ખુશ રાખે કે. અને તમે બધા કેમ છો? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો. હું પણ મજામાં છું મારા વાલા. અને તમને બધાને એવું લાગતું છે કે આ ટાઇટલ કેમ ફરી ગયું છે? આ ટાઇટલ એટલા માટે ફરી ગયું છે કારણ કે रोज बधाई कमेंट हो कि मैडम आप कहाँ से हो, दी आप कहाँ से हो, आपका नाम क्या है. तो एक कल की 7 कमेंट थी, तो आज मैंने सोचा कि चलो आज मैं टाइटल में बता देती हूँ. और सॉरी हिंदी में बोल रही थी क्योंकि हिंदी वालों की कमेंट थी और मुझे इतनी हिंदी नहीं आती है. गुजराती में व्लॉग बना रही हूँ. तो कहीं नहीं, आज है આપણે ફૂલ રેસીપી વિડીયો છે અને શું બનાવવાનું છે ખબર? અત્યારે તો ફૂલ ઠંડી છે, શિયાળો આવી ગયો છે, તો અડદિયો બનાવી નાખીએ. તો ચાલો બધાય અડદિયો ખાવા. હવે તો એ તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો પસંદ આવે તો, અને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરતા જજો મારા વાલા. એક મસ્ત કમેન્ટ લખી નાખજો. કાંઈ નહીં, હાલો જઈ ફટાફટ કિચનમાં અને અડદિયો બનાવવાની શરૂઆત કરી દઈએ. વસ્તુ પહેલા બતાવી દઉં તો જો આ અડદની દાળ છે, આપણે આને હમણાં ગેસ ઉપર શેકવાની છે ને દળવાની છે. પણ એની પહેલા તમને એમ કહું કે જો આવો માવો તમારે કોઈને મળે છે, જો અમારી બેકરીમાંથી આવો માવો આ બેન પાસે મગાવ્યો તો આવો આવ્યો છે કે આ મીઠો માવો છે, ખાંડ નાખેલી. તમે અડદિયો બનાવવા લઈ જાઓ તો ખાંડ ઓછી નાખજો. પણ આ છે ને મેં ટેસ્ટ કર્યો ને તો પેંદાનો સૂંદો કરીને આપી દીધો હોય એવું છે. આમાં કાજુ બદામ છે અને જાયફળ, એલચી, તજ, લવિંગ ને જાવિત્રીનો આપણે મસાલો ઘરે બનાવવાનો છે. પણ એ હવે બધું પ્રોસેસ બતાવતી જાઓ ને બનાવતી જાઓ. તો જો આ લોહી લઈ લીધું છે. પહેલાં તો આપણે અડદની દાળ મસ્તીની સાફ કરીને સમાય શેકીને પછી એને દળી નાખીએ. બધું સાઈડમાં મૂકી દઉં છે ને મસ્તીની આપણે ચોખ્ખી કરી નાખી છે. એમ તો ચોખ્ખી જ હતી કારણ કે મોલમાંથી લાવ્યા હતા ને તો ચોખ્ખી જ હતી અને સરસ થઈ ગઈ છે. ને આપણે ગેસે ચાલુ કરી દીધો છે. પણ લોહી મેં અત્યારે ધોયું હતું ને એટલે મેં કીધું ગરમ થાય, પાણી ભૂકાય પછી દાળ નાખું. આલે બેન તો કાજુ બદામને બધું ભૂકો કરી દે. આમાં કાજુ બદામ લેવા છે. ડ્રાયફ્રૂટ તો હું તમને તમારા સ્વાદ પ્રમાણે ઓછા વધુ નાખી શકો. કાજુ બદામ ને પિસ્તા ને બધું જે નાખવું હોય નાખી શકે. પણ અમારે અહીંયા છે ને ભાઈ ગામડા જેવું છે, એટલું બધું મળતું નથી. જે મળે એમાં આપણે રોડવાનું હોય. કાંઈ વાંધો નહીં, હાલો આના બદલે તો બધું સુધારી દે. આપણે છોકરા હાટું મસ્તી નથી, શિયાળો આવી ગયો છે ને તો અડદિયો બનાવી નાખીએ. અને આ મેજરમેન્ટ પણ છે ને બધું 100 ગ્રામ આપણે વસ્તુ લેવાની છે. તો 100 ગ્રામ દાળ લીધી છે, તો આપણે 100 ગ્રામ ઘી જોઈએ, 100 ગ્રામ માવો છે, ખાંડ જેટલી જોઈએ એટલી નાખશું અને ડ્રાયફ્રૂટ છે. તો હારું કેટલોક બને છે હું તમને પછી કહું છે. લોહી જો આપણું ફૂકાઈ ગયું છે. હા, હું પેલા તારી તો અડદનો લોટ ન મળે ને તો શું કરો, અડદની દાળ તો જો કે લગભગ બધાને ઘરમાં હોય જ. ન હોય તો અડદની દાળ લઈ આવવાની અને એને અમારે ગેસ ઉપર સરસથી શેકી નાખવાની. બહુ કાળી ન પડે એનું ધ્યાન રાખવાનું. અસ્તરી શેકાઈ જાય ને એટલે પછી તમે મિક્સરમાં દળશો ને એટલે સરસ દળાઈ જશે. જો હું તે અડદની દાળનો લોટ નથી લઈ, અડદનો દાળ જ આપણે શેકવાની છે. બધા સુધારવા મળ્યા છે અને મારે અડદની દાળ મેં જો ગેસ બંધ કરી દીધો છે અને સરસ શેકાઈ ગઈ છે. અહીંયા જો પંખો ચાલુ કરીને પંખા હેઠે મેં ઠંડી કરવા મૂકી છે. ઠંડી થાય ને પછી મેં કીધું મિક્સરમાં હું ક્રશ કરું. એમ જો તમને દાળ શેકાઈ ગઈ એવું લાગતું હશે, ડિફરન્ટ દેખાય ને દાળમાં પહેલાં કરતા ને અત્યારે. કંઈ નહીં, હાલો દાળ જો મસ્તીની આપણે શેકી નાખી છે. દાળ બ્રાઉન કલર જેવી તો થઈ ગઈ છે. હવે આ પછી એને થોડીક ઠંડી થાય ને એટલે મિક્સરમાં લોટ કરી નાખીએ. જો આ આપણે અડદિયાનો મસાલો દળીને તૈયાર કરી લીધો છે. વ્હાઈટ લાગતો છે કારણ કે છે ને મેં થોડી ખાંડ નાખી હતી. આમાં મેં છે ને ફૂટ નાખી છે અને લવિંગ અને જાવિત્રી અને તજ ને બધું નાખીને મેં દળી લીધું છે. જો આમાં છે ને સાળી લીધો પાછો. જો આમાં વધારે જે કચરો નીકળે ને આમાં રહેવા દીધો છે કારણ કે એલચીના પાંદડા હોય એમાં, સોરી એલચી હોય તો મેં નાખી છે. આ ખાંડ દળી લીધી છે અને જો દાળ હવે સરસ આપણી ઠંડી થઈ ગયા. ઠંડી કરવા મૂકીને ત્યાં મેં દળી નાખ્યું અને આ ઠંડી થઈ ગઈ તો આને આપણે મિક્સરમાં દળી નાખીએ. ચાલો આપણે તો ઘી લઈ લીધું છે ને ઘી ગરમ કરવા મૂકી દીધું છે. અને તમને બતાવું લોટ કેવો મેં દળ્યો છે. જો અડદની દાળનો જો નજીકથી બતાવી જો સરસ કરકરો દળ્યો છે મસ્તીનો. તો હાલો હવે આપણે મસ્તીનો અને શેકવાનો છે તો શેકી નાખીએ. અડદના લોટને આપણે ઘીનું દૂધનો કંઈ મોણ દેવાનો, ધાગો દેવાની કંઈ જરૂર હોય નહીં. મસ્તીનો શેકાઈ જાવો જોવે ખાલી થઈ ગયું છે. અને આ લોટ આપણે છે ને હવે સાળવાની જરૂર નથી. સરસ આપણે મિક્સરમાં દળાઈ ગયું છે. આપણે જેવો જોઈતો હતો ને એવો છે. આપણે એને છે ને લોટમાં નાખી દીધો.
હવે આને આપણે ધીમા ગેસે શેકશું. ફૂલ ઘીમાં કા? હા, ફૂલ ઘી. થોડી ગેસ ફૂલ રાખીએ પછી ગેસ ધીમો કરી નાખશું. હાલો તો તમે જોતા હશો આપણો લોટ કેવો સરસ શેકાય છે. જો અત્યારે કલર એ ખરી ગયો છે. હજી આપણે 2 થી 3 મિનિટ લાગશે. ફટાફટ પહેલા હું લોટ બધો શેકી નાખું અને પછી માવો શેકવો છે. હાલો લોટ શેકીને પછી પાછા મળશું આપણે. ત્યાં બેન દિયા બધી કરી લે. માવો આવ્યો હતો ને માવાને હમાય આપણે પાછું ઘી નાખીને શેકી નાખ્યું અને તો કલર એ સરસ આવી ગયો છે માવાનો. તેમ જો આ આપણે અડદનો લોટ હતો એ હમાય શેકીને વાટકામાં લઈ લીધો ને પછી એની લોયામાં મેં માવો શેકી નાખ્યો. તો જો તમે જોઈ શકો છો માવો મસ્તીનો આપણો શેકાઈ ગયો છે. તો માવો શેકાઈ ગયો, લોટ શેકાઈ ગયો છે. તો ગેસ બંધ કરી દઈએ અને હવે બીજા વાસણમાં આપણે ખાંડની ચાસણી બનાવશું. ન બગડે ને એટલે આપણે એ લોહીમાં પાછી ખાંડ લઈ લીધી છે. ખાંડ ડૂબે એટલું પાણી લઈ લીધું છે. તો તમે જોઈ શકતા હશો તો આપણે છે અડદનો લોટ મસ્તીનો શેકીને રાખી દીધો. આ આપણો માવો શેકીને તૈયાર થઈ ગયો. ડ્રાયફ્રૂટ છે અને છે ને આમાં તમે શું કે ગુંદર આવે ને, ગુંદર જો તમારા છોકરાઓને ભાવતો હોય, તમને ભાવતો હોય તો ગુંદર હતો ને તમે તળીને નાખી શકો. અમે શું છે છોકરાઓ એમ કે મમ્મી ખાવાના દાંતમાં કસકસ થાય એટલે તો ગુંદર ન નાખતા. તો મેં આ વખતે ગુંદર નથી નાખ્યું. અને આલો ખાંડની ચાસણી મસ્તીની આપણે કરી લઈએ. એક તારની કરવાની છે સરસ ઘાટી કરી નાખીએ ચાસણી. આવલો તો જો આપણી ચાસણી મસ્તીની એક તારની સરસ આવી ગઈ છે. તો આપણે ગેસ બંધ કરી દીધો છે. અને હવે આપણે ત્યાંથી પહેલા એમાં ગેસ બંધ કરી દીધો. ચાસણી થોડીક ઠંડી કરી લઈએ. જેમ ત્યાં સુધીમાં તું એક થાળી મને ઘી વાળી કરી દેજે. સરસ ઠંડી થોડીક થઈ ગઈ છે. બહુ ઠંડી નહોતી કરવાની, થોડીક જ ઠંડી કરવાની હતી. તો આપણે છે ને આ જે અડદનો લોટ આપણે જે શેકીને રાખ્યો હતો એને જો ચાસણીમાં મિક્સ કરી દીધો છે. પછી ઘડીક તમને ઢીલું લાગશે પછી આપણે બધી સૂઈ જાય. અને હવે આપણે માવો જે શેકીને રાખ્યો છે માવો અંદર એડ કરી દઈએ. તો જોઈ શકો છો. હવે આને આપણે હલાવશું એટલે આપણે જેમ થતું જાય ને એની કડક થતું જાય. કડક થઈ જાય એટલે આપણે થાળીમાં લઈ લઈએ અને આને પંખા હેઠે લઈને વયા જઈએ આપણે. એટલે ના થાળી પંખા હેઠે લેતી દે જાઉં નહીં આવું. આપણે આમાં મસાલો નાખી દઈએ. હવે મસાલો ગરમ થઈ જાય બધા મિક્સ થઈ જાય સરસથી. અને ડ્રાયફ્રૂટ જો મેં થોડુંક નાખી દીધું છે અને આ થોડુંક હજી ઉપરથી ડેકોરેશન કરશું. હાલો અને પંખા હેઠે લઈને વયા જઈએ આપણે. હાલો જો મસ્તીનો આપણે અડદિયા મેં થાળીમાં ઢાળી દીધો છે. આ તમને આટલો કેવો લાગતો છે અડધી થાળી જેવું. અને આટલો છે ને 700-800 ગ્રામ થઈ ગયો હશે. અને આપણે હવે એમાં ડ્રાયફ્રૂટ ઉપરથી નાખી દઈએ કારણ કે આને જામતા વાર લાગશે. ડ્રાયફ્રૂટ નાખતા પહેલાં હું બટકા કરી દઉં પછી બટકા ન થાય. આપણે કરી લીધા ડ્રાયફ્રૂટ આટલું આવે ને વચ્ચે અંદર આપણે થોડુંક નાખ્યું હતું એ પછી કેવર આવે એમ. તો ચાલો આપણે મસ્તીનો અડદિયો બનીને તૈયાર થઈ ગયો છે. અને આગળ હું પછી તમને બતાવું કે કેવા એના પીસ પડે છે. કારણ કે આને આપણે સમય નથી કારણ કે વિડીયો મારે હવારનવે અપલોડ કરવાનો હોય ને તે હવા 8 થઈ ગયા છે. અને આના પીસ સમય રહે ને તો આગળ હું તમને થોડોક ફરે એકાદું પીસ ગરમા ગરમ એટલે તમને કાઢીને બતાવીશ કેવું બન્યો છે. તો આ ઉપર આપણે ઉપરથી ડ્રાયફ્રૂટ નાખી દઈએ. વસ્તુ તો 100 ગ્રામ તો આપણે મૂકે માવો હતો, 100 ગ્રામ જેવો લોટ હતો અને 100 ગ્રામ જેવી ખાંડ ગઈ. થોડુંક પાણી ગયું, 100 ગ્રામ ઘી ગયું એટલે આટલો અડદિયો તે 450 ગ્રામ જેવો થયો છે. ચાલો આપણે મસ્તીનો અડદિયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એને આપણે પંખા હેઠે ફરી ઠંડો કરી લઈએ કારણ કે તમને બતાવવાની ઉતાવળ છે ને એટલે. તો તમને બતાવું કેવો સરસ પીસ પડ્યા છે. જો મસ્તીના પીસ પડ્યા ને બન્યો છે બહુ મસ્ત. હજી ગરમ છે, બહુ ઠેરો નથી. હજી એને આપણે ઠરવા દઈશું. જેમ ઠરશે ને એમ ઘી થોડુંક બારું નીકળ્યું છે બધું સૂકી જાય. આપણે આવી રીતે રાખીએ એટલે ઘી બારું ન નીકળે. અને ચાલો અડદિયો તો બહુ મસ્ત બન્યો છે. તમને ભાવતો હોય તો ખાવા આવી જાજો. અને બસ આજ માટે એટલું રાખી. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલે ફરી મળી છે નવી વાતો સાથે, નવી આઈટમ સાથે, નવી રસોઈ સાથે. ત્યાં સુધી બાય. અત્યાર માટે બધાને ગુડ નાઇટ ને કાલે સવારમાં એડવાન્સ માટે બધાને ગુડ મોર્નિંગ મારા